એસટી ડેપોમાં કામ વગર અડિંગો જમાવતા તત્વોથી મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન। વાગરાના એસટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કેટલાક બેફામ તત્વોને કારણે મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ માટે આ સ્થળ અસુરક્ષિત બન્યું છે। આ તત્વો કામ વગર અહીં અડિંગો જમાવીને બેસી રહેતા મુસાફરો, જેમાં ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલીક વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે આ ઈસમો ખુરશીઓ પર બેસીને મોબાઈલમાં ગેમ રમતા હોય છે અને અશ્લીલ ભાષાનો પણ પ્રયોગ કરતા હોય છે, જેના કારણે તેમને બસની રાહ જોતા ડેપોની બહાર જ ઊભા રહેવાની ફરજ પડે છે। આ તત્વોની રમ્યગીરીના કારણે તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। તેમની માંગ છે કે આવા તત્વોને ડેપોમાં પ્રવેશ ન આપવો જોઈએ, જેઓ કામ વગર અહીં બેસી રહેતા હોય છે। આ ઉપરાંત તેમણે ડેપોમાં એક જીઆરડી જવાન તૈનાત કરવા અને વાગરા પોલીસ દ્વારા પણ પીક અવર્સ દરમિયાન ડેપોમાં રાઉન્ડ લગાવવાની માંગ કરી છે, જેથી મુસાફરો અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રીતે ડેપોમાં બેસીને બસની રાહ જોઈ શકે। આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ લાવવા આવે તો મુસાફરોને મોટી રાહત મળશે।